આમોદના ઢાઢર બ્રિજની માર્ગ મકાન વિભાગ તેમજ કન્સલ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ। ગત દિવસો પહેલા પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા। આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઈવે 64 પરના ઢાઢર બ્રિજ જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતો 24 કલાક ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ ભરેલા કમર્શિયલ ભારવારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોની ધમધમતી રહ્યો હતો। ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વહીવટીતંત્ર પાસે મુખ્યત્વે માંગ કરી હતી કે ભારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા, બ્રિજના પાયા સહિત સ્ટ્રક્ચરની ચકાસણી કરવી વગેરે લોકહિત સંદર્ભે માંગણી સહિત ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી અને પોલીસે તેમની અટકાયત કરી હતી। ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ નિરીક્ષણ માટે ઢાઢર બ્રિજની મુલાકાતે આવ્યા હતા અને ભારદારી વાહનો માટે પસાર થવા પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ ઘણા દિવસો વીત્યા બાદ પણ કોઈ ભયજનક બ્રિજની તંત્ર તરફથી કોઈ અપડેટ ન જણાતા જંબુસર સ્થિત મકાનના મટીરિયલમાં વપરાતી લાલ ઈંટના ભઠ્ઠા માલિકો તેમજ ટ્રાન્સપોર્ટના માલિકોએ ભરૂચ કલેક્ટરને 40થી 50 કિલોમીટરનો ફેરાવો સહિત વિવિધ મુદ્દે વહેલી તકે બ્રિજ બાબતે યોગ્ય અપડેટની માંગણી કરી હતી। આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તો લોકહિતના કાર્ય છેક દિલ્હી સુધી રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી। ત્યારબાદ બ્રિજ અંદાજિત 1 મહિના ઉપરાંતથી ભારદારી વાહનો માટે બંધ। બ્રિજ પર આજરોજ માર્ગ અને મકાન વિભાગ તેમજ કન્સલ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ છે અને ડીટી ટેસ્ટ બ્રિજના સ્લેબ માટે કોર લેડલ ટેસ્ટ માટે કાઢવામાં આવ્યા અને બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી કોર લેડલ ક્રેનના મદદથી કાઢવામાં આવે છે। હવે બ્રિજની ક્ષમતા